ભલે મોજ ભલે ભલે આ તમારી મોજ આ તમારી મોજ ને અમારી મોજ હો ઘટ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો અમારા ન્યૂ બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગુડ નાઇટ. બ્લોગ નાઇટનો શૂટ કર્યો છે કારણ કે કાલ મેકો નહોતો બ્લોગ, કારણ કે થોડુંક કામ હતું એટલે કાંઈ બ્લોગ લીધો નહોતો. તો છે ને અત્યારે તૈયાર થઈ ગયા છે ને જાય છે મેળામાં રોજ મેળો કરવા જાય છે. મેળો જ કરો તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જમી લીધું છે, નાઇટનું જમી લીધું છે, જાય છે મેળા. તો આપણે પગી ગયા મેળે તો જો બધા મૂંગા મરી ગયા, બોલતા તો આવડતું નથી, ખાલી હેલો હેલો કરે, બાય બાય ને હેલો ને ફેલો ને. સાવન તો હામું ન જો ને જેકેટ પહેરીને ના પાડીને તોય મેં જો આપણે ના જઈને મળીએ. ઓકે, બાય બાય. તો આપણે બેસી ગયા છીએ ચાની રકબીમાં. ચાની રકબી નહોતી હોય, રકબી કહેવાય. અમે તો રકબી કહીએ, તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે શું કહો. તો જો ફરવા માંડી છે રકબી. મેં તો શૂઝ પહેરીને મને એમ થાય કે લાય તો રીલ શૂટ કરું, પણ હું રીલ શૂટ નહોતી કરતી, બ્લોગ ઉતારતી. ધાર્મિકા બેન તો આમ બતાવે સાવન એકલી એની જ રીલ શૂટ કરે, મારી તો જાન જ નહોતી. મારે જો હવે દાંત કાઢે બ્લોગમાં, એને ખબર પડી ગઈ હોય કે નહીં, એટલે તો હું રીલ શૂટ કરતી હતી ને બધા મને જોતા હતા. કેટલું માણસો હતું, આમ પગ મેકવાની જગ્યા ને એટલી ને આમ તો જો ફરે રકબી ધબાટી. મને જો પડી હોય તો ધાર્મિકા દાંત કાઢવા માંડી, પડી હોય તો આપણે જઈએ બધા. તો કાલ આપણી ખીયર હદરી જાય એ નક્કી છે. તો જો મસ્ત મસ્ત બધા ફરે છે. તમારે બધાને બેસવું હોય તો આવજો, પણ તમે બધા તમારા પૈસા લેતા આવજો. તો આપણે બે ગયા છીએ બ્રેક ડાન્સમાં. મોજ જો ગીત સ્ટાર્ટ થાય ને ધાર્મિકાની બે તો જો બે નખરા કરે, જાણે તમે જાનમાં ન આવે મારે મારી જાનમાં ને બધા જો લાઇટિંગ કેટલું સુપર લાગે છે. બ્રેક ડાન્સ સાવન તો એની રીલ શૂટ કરવા માંડે. મારી રીલ્સ ન શૂટ કરે, પણ એની સાળીઓને પાટલા આવું થાય કે નહીં, તો આપણું શરૂ થઈ ગયું છે ફરવાનું. ભમ જ કહેવાય ને. જો સોંગ વાગતા હતા મસ્ત મસ્ત, કારણ કે ઓલું જીગાનું તારા દિલને પૂછું ને શું થાય છે, તો એ હારી ગયો. કેટલો મસ્ત આમથી આમ જાય, આમથી આમ જાય. તો હું ગીત ગાતી હતી વાર, મને તો મોજ આવી ગઈ હતી. જો ધાર્મિક કૃષ્ણ તો જો બે બધા એને જ જોતા હતા, આપણને કોણ જોવે, એને જોવા, કારણ કે ડિસ્કો કરે કે નહીં એટલે. સાવન તો રીલ્સ જ અહીંયા તો નાના નાના છોકરા જોઈને મને બેહવાનું મન થઈ ગયું. મેં સાવરને કીધું બેહાડો ને, તો કે ગાંડી થઈ ગઈ છે એમાં ન બેહાડ. મેં કીધું મને તો આમાં બ્રેક ડાન્સમાં બેહાડો, કે 2-3 વાર તો બેહાડે, હવે કેટલીક વાર બેહાડો. મેં કીધું તોય બેહાડો, કારણ કે સાવન છે ને એને દોસ્તારને બધાને સબસ્ક્રાઈબર હોય કે નહીં, એટલે ફ્રેન્ડ બનાવેલી, પછી એમને બેહાડી દઈએ ને. તો જો એ લાડ બધું વેચાતું હતું, ભૂંગળા બટેટા ને એવું ને બધા ટાઈડના આઈસ્ક્રીમ કોન ને એવું ખાય, એવું ખવાય. બાપા કેટલી ઠંડી. સાવન તો જોવે કૃષ્ણાની તો જો ધાર્મિકાની જાણે તો એને કોઈ બેહાડતું જ ન હોય ને એવી રીતના જોઈએ. મને હું ઈશારા કરતા હશે. આમ તો ફોન લઈ લીધો છે ને, એને શૂટ કરતા નહોતો આવડતું. એના વાંહે સબસ્ક્રાઈબર હાથ કરે ને તો એ પછી આમ જોવે ને કેમેરો અમારી પાસે. મેં કીધું હાલો હું કરું. હા, મેડમના સબસ્ક્રાઈબરો મળવા આવે ને તો ભાઈ સેલ્ફી પડાવો. રીઝન મને કે જો શૂટ કર્યા કરો, એ ફરતી વારા બધા સેલ્ફી પડાવે. જો ધાર્મિકા મેડમ ધાણીને લાઈ ઢોકળા લઈ લીધા હાથમાં. ટાઈડ તો બધાને લાગતી હતી, કોને કેવું, કેમ કે એ લોકો જ કંઈ સ્વેટર પહેરે નહીં. હું સ્વેટર પહેરીને જ આવેલો તો મને ખબર હતી કે ટાઈડ હશે. મેડમ હું આમ કરી, હા તને ફાવી ગયું, તને બધા મળવા. મેળામાંથી આવી જાય સીધા ઘડિયાળ લેવા. મેડમ કે મારે લેવી છે ઘડિયાળ. તો મેં કીધું હાલ જાતની ઘડિયાળું છે. મેડમને આવી ગઈ એક પસંદ, તો મેં કીધું લે. તેનો છે ને બહુ મોટી પડતી ને એટલે ઓલું કરાતો હતો. એ ભાઈથી શુંની કેટલી ઘડીમાં ઊભા હતા ને આ ઘડિયાળના ભાવ ખાલી 150 રૂપિયા હોય, જેવી જોઈએ ને એવી 150. તો પછી મેં કીધું ભાઈ રહો જો, આ નહીં થાય તમારીથી. એવું નથી, શરદી થોડીક થઈ ગઈ ને એટલે. હવે મેળામાંથી વી આવ્યા, બહુ મજા આવી ગયા છે, થાકી ગયા. તો કંઈ ઇન્ટ્રો દીધો નહોતો, તો અત્યારે દીદી જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના અમારા વિડીયોમાં ને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે
એટલા અમને સબસ્ક્રાઈબર મળ્યા ને કે વાત પૂછોમાં, કેટલા ફોટા પડાવ્યા બધા હમણાં, તો બહુ આમ એવો આનંદ આવ્યો આમ કે તમે એટલો સપોર્ટ કર્યો. મસ્તી કરવાની બોલું ત્યારે કે એમને આગળ તમે લાવો છો, હજી લાવતા રહો. અને જેટલા પણ સબસ્ક્રાઈબર મળ્યા ને એનાથી એને ઠંડી એટલી હોય છે ને, આ ધાણી ખાધી ને ગળામાં હલવાઈ ગયું. તો દિલથી થેન્ક યુ સો મચ, દિલથી કહું છું તમારો આભાર કે અમારી પાસે આવ્યા. અમુક આમ જોઈને શરમાઈ જતા હતા, કેમ કે પહેલી વાર મળ્યા એટલે શરમ લાગે, એટલે અમુક ન આવી એકા, પણ અમુક આવ્યા તો એમનું આભારી છું. સ્પીચ નથી દેતો, કાંઈ ટેચું નથી. હું આમ છો આ ખાવાનું લાવ્યું છે, ભૂખ લાગી ને તો નથી અમે લીધા. અને શું કહેવાય ઢોકળા, લાઈ ઢોકળા. અમે લાઈ ઢોકળા કહીએ, તમે કોમેન્ટ બોક્સમાં કહેજો તમે કેવા ઢોકળા કયો નહીં. અમે તો લાઈ કહી લાઈ બનતા હતા ને લાઈ લઈને વીએ. લાઈ ઢોકળા ને પોપકોર્ન ઢોળાઈ જતા હતા ને આમાં તમે રૂમાલમાં લઈ લીધા. હાકો ભર્યું ને. અને આજે પાછી પોષી પૂનમ હતી, મુરાઈ નહોતી અને આ કાંઈ રહી નહોતી. ને અમારે ભાણકી હતી, રહેલી હતી, એટલે ઘરે બનાવ્યું હતું ખીર, પૂરી, પાપડ એવું બધું બનાવેલું હતું. ત્યાર તો પેલા ગયા ત્યારે જમીને જ ગયા અહીંથી, તો એ પાછી મેડમને ભૂખ લાગી ગઈ. એ કહે કે અમારે આ ખાવું છે. ખાવા તો જોવે. પેલા અમે સારે બેઠા બધા, પછી છેલ્લે અમને મેહુલભાઈ મળી ગયા સ્ટુડિયોવાળા, પછી એની હારે પાછા ઓળખીમાં બેઠા, તો એની હારે આનંદ આવી ગયો. સાવન છે ને ઓળખીવાળાને છે ને ફ્રેન્ડ બનાવી લઈને પછી મફત બેહાડે. અમને મફત બેહાડે. મારો ફ્રેન્ડ છે ઓળખીવાળો છે ને. આ બે તમારો સપોર્ટ છે મિત્રો, તમારા લીધે છે આગળ આવ્યો ને. હું એક નહીં આવી, પણ આમાં મીઠું બહુ છે. મજા આવે આમાં નહીં. એ મને કહે છે મિત્ર ખાવું હોય તો હાલો આપણે. તમને એમ થાય કે એકલી રીત ખાવા માંડી છે. આ મારે નથી ખાવું, ખારું બહુ લાગે. હું ખાઈ જાય ખાવું છે, નાસ્તો કરવો છે. ત્યારે કેટલા વાગે ત્યારે? અત્યારે 12:30 જેવું થઈ ગયું. અત્યારે અમે નાસ્તો કરી છે. કાલે બ્લોગ મેં નાખો તો સોરી, કાલે નહોતો મેં કહો, કેમ કે કાલે શૂટ નહોતો કર્યો. પીડા કામમાં હતા. કાલે કામમાં હતા. કાલે હું ગયેલો હતો બહાર, મામાના ઘરે ગયેલો હતો. એક દી રોકાવા, મામાના ખીર કરવા જતા. કેમ કે કેટલા સમયથી કહેતા હતા તમે આવો હું તો કાંઈ વાંધો ના આવો. તો કાલે ના રોકાણેલો હતો. અચ્છા આવ્યા 5:30-6 વાગે. એના મને અમારા 3 મિત્રો મળ્યા હતા ભવનનગરના. બહુ મજા આવી, આનંદ કર્યો. તો પેલા લાય ધીમે લે પાણી પીલા. તીખો ઓટકાર આવશે, ઘૂંટડો પીલા. દાંત કરી મને. તો સારું હાલો, બ્લોગ બહુ કોઈ જાજુ લાંબો કરવો નથી. બ્લોગ આ એન્ડ કરી છે. આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, હજી તો મેળાની આનંદ માણવાની છે, કેમ કે હજી 2-3 દિવસ લગીને રહેશે. તો ટાઈમ રહેશે તો આવશું. પાકું નથી કહેતો, ટાઈમ રહે પણ કામ આવી ગયું હોય તો ન જઈએ કે ને, એટલે મિત્રોને કહી દઈ ને કાલે બપોર જાઉં જમવા એમ કરું છું. મમ્મી કહેતો હતા મમ્મી ફૂઈ નહીં આવજે, તૈયાર થઈ જશે. કાલે આ જશે, હું નહીં જાય, કેમ કે કાલે મારી ફેવરેટ અમારું પરબ છે પતંગ ચકાવવાનું. એટલે આપણે ધાબાથી ઉતરવાનું થતું નથી, અમારે નથી, પણ બીજા હોય ને ના ચડી જવાનું. તો સારું હાલો, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ કાલે ન્યૂ બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.